ક્ષત્રિયોનો ધર્મરથ દાતા વડગામ થઈને પાલનપુર પહોંચ્યો। પાલનપુરના ગણેશપુરા ખાતે ક્ષત્રિય આગેવાનોએ રાત્રિ સભા કરી। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા સમાજમાં રોષ છે। ભાજપે અમારી વાત ન માની એટલે આંદોલન કરવું પડ્યું। ક્ષત્રિયો તરફથી આ નિવેદન આપવામાં આવી રહ્યું છે, ત્યારે શાંતિથી વિરોધ કરવાની ક્ષત્રિયોએ વાત કરી। ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદાર લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ જેવો વ્યક્તિ આવો વાણી વિલાસ કરે અને નારી શક્તિનું અપમાન કરે તો અમે પ્રજા સુધી જવાના છીએ કે ભાઈ નારી દીકરી બેન એટલે આ ક્ષત્રિય સમાજની એકલાની વાત નથી। તમામ સમાજોની બેન બેટીની અમે ઇજ્જત કરીએ છીએ અને અમારા ગુજરાતના અને દેશમાં જે પાળ્યા છે ને એ એના સાક્ષી છે કે અમે કોક માટે મળ્યા છીએ, કોઈની બેન બેટી ઇજ્જત માટે। જ્યારે અમારા ઉપર આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે તો અમે પ્રજા સુધી જવા માટે, અસ્મિતાની વાત કરવા માટે ધર્મરથ લઈને નીકળ્યા છીએ। આજે અમે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ અમે કોઈ દિવસ ઘરની બહાર નથી નીકળી, કોઈ દિવસ અમે કોઈ દિવસ તો આજે અમારે આંદોલન કરવા માટે બહાર નીકળવું પડે છે। અમને પણ નથી ગમતું એ, અને આજે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ કેટલા હેરાન થાય છે એક પુરુષોત્તમ રૂપાલાના કારણે। તો પુરુષોત્તમ રૂપાલા ભાઈમાં થોડી પણ શરમ હોય ને તો હજુ એને ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ, છતાં એને ખેંચી નથી। હવે અમારું આંદોલન પાર્ટ 2 ચાલુ થઈ ગયો છે, અમારો ધર્મરથ ચાલુ થયો છે અને અમને પૂરેપૂરો અમારા પર વિશ્વાસ છે કે અમે એમને બતાવી દઈશું એમ। અમારા ક્ષત્રિય સમાજ વિશે એમ નતા કહેતા કે અમારે ક્ષત્રિય સમાજને જ આ સીટ આપો, પણ અમારા તરફથી કોઈને પણ આ સીટ આપી અને અમારી આ જે લાગણી દુભાઈ એનું માન રાખ્યું હોત તો આજે અમને એની પ્રત્યે અમારે પેલું એ હતું। પણ આજે ભારતીય જનતા પાર્ટીના જે અમારા ક્ષત્રિય સમાજ વિશે આજે 24 કરોડ રાજપૂતો ક્ષત્રિયોનો જે એમને અપમાન કર્યું છે એના વિશે આજે અમે અમારા ક્ષત્રિય સમાજને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે હવે ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ। કચ્છમાં ફરી રહ્યો છે ક્ષત્રિય